નમસ્કાર, હું હિના એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ સમાચાર વિસ્તારથી. માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડિયા હોસ્પિટલને 10 વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડિયા હોસ્પિટલને 10 વર્ષ પૂર્ણ થતા હોસ્પિટલ દ્વારા દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. તે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. તારીખ 22 મે ફેબ્રુઆરી 2014ના રોજ માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડિયા હોસ્પિટલની સ્થાપના થઈ હતી. ત્યારે 22 મે ફેબ્રુઆરી 2024ના રોજ સફળતાના 10 વર્ષ પૂર્ણ થાય છે. જેનું અનુસંધાને ડાયમંડ હોસ્પિટલ દ્વારા દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ અંગે હોસ્પિટલના ચેરમેન સીપી વાનાણીએ જણાવ્યું હતું કે દશાબ્દી મહોત્સવનું આયોજન 17મી માર્ચ અને રવિવારના રોજ સાંજે કિરણ હોસ્પિટલ 2ના ગ્રાઉન્ડ મોટા વરાછા ખાતે કરાયું છે. આ કાર્યક્રમમાં 5000થી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દશાબ્દી મહોત્સવની ઉજવણીના પ્રસંગે 400 દીકરીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ વિતરણ કરવામાં આવશે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આરોગ્ય સમિતિનું નિર્માણ કરવામાં આવેલું અને આ સમિતિ દ્વારા 10 વર્ષ પહેલાં વરાછા વિસ્તારની અંદર સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલ સ્ટાર્ટ કરવામાં આવેલું. આજે સુરત ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષ પરિપૂર્ણ થાય છે. એમના દશાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ 17/3/2024 રવિવારના રોજ મોટા વરાછાની અંદર કિરણ 2 હોસ્પિટલ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટ ઉપર આ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 425 દીકરીઓને 1 લાખ બોન્ડ આપવાનો તે દિવસે અમે નક્કી કર્યું છે. અને 10 વર્ષની અંદર દરેક વર્ષની અંદર જે દીકરીઓનો આ હોસ્પિટલમાં જન્મ થયો છે એમને અલગ પ્રકારની એક ભેટ આપવા માટે નું આયોજન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે. અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત.